આવા જ્યોતિષ છે કે તંત્ર મંત્રના જાણકાર લોકો છે, એમાં કદાચ 2-5% વર્ગ, કદાચ ટકા વર્ગ એવો પણ છે કે જે માત્ર ને માત્ર ખોટા ટોચકા, નંગ એવા ઉપાયો આપે છે, કરે ને પછી પરિણામ ન મળે એટલે વ્યક્તિ હોય નિરાશ થઈ જાય, ને પછી આમાં શ્રદ્ધા હોય એની તૂટી જતી હોય છે. ખરેખરમાં નંગ ટોચકા અસર કરે છે કે પછી ખાલી એક કહેવાની વાતો છે? હું એમ નથી કહેતો કે ગ્રહ ને નંગ ને એ બધી વસ્તુ ખોટી છે. એ બધી વસ્તુ 100% સાચી છે, પણ એ ત્યારે જ અસર કરશે કે જ્યારે તમે શાસ્ત્રના નિયમ ફોલો કરો છો. સૌથી પહેલી વસ્તુ એક જ છે કે જે માણસ છે, મનુષ્ય યોનિમાં જેણે જન્મ લીધો છે, એના માટે સિમ્પલ પહેલો જ નિયમ એ છે કે જો સવારમાં વહેલો નહીં ઉઠે ને તો એને આર્થિક, શારીરિક ને માનસિક તકલીફ પડવાની જ છે. રાઈટ? પછી તમે ગમે તેટલા મોંઘા નંગ પહેરો કે ગમે તેટલી વિધિ કરાવો કે ગમે તે મંદિરમાં જઈને બેસો, જો તમે મનુષ્યનો નિયમ ફોલો નહીં કરો તો આ બધી વસ્તુ નકામી પડવાની. નામ કોનું આવે? શાસ્ત્રનું, ભગવાનનું અને બ્રાહ્મણનું, જેણે નંગ તમને સજેસ્ટ કર્યો છે. રાઈટ? પણ ખરેખરમાં પ્રોબ્લેમ શું છે કે આપણે આપણું કર્મ તો પહેલાં જાણી લઈએ કે આપણે શું કરવાનું છે, નથી કરવાનું.